હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠામાં 3 ટેલરો ધડાકાભેર અથડાતા પતંગ આગ લાગી હતી. દૂર દૂર સુધી ઉડ્યા ધુમાડાના ગોટે ગોટા. ત્રણ ટેલરો ધડાકાભેર અથડાતા પ્રચંડ આગ લાગી. દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. બનાસકાંઠાના પાંથાવાડામાં 3 ટેલરો વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો કે જેમાં અકસ્માતને લઈને ટ્રેલરોમાં પ્રચંડ આગ લાગી હતી. 3 પૈકી 2 ટ્રેલરમાં તેલ હતું કે જેને કારણે ટ્રેલરમાં પ્રચંડ આગ ફાટી નીકળી. તે અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠાના પાંથાવાડા રોડ પર એક ભયંકર અકસ્માત સર્જાયો છે કે જેમાં સાંભળીને તમને નવાઈ લાગશે કે કુલ 3 ટેલરો વચ્ચે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો કે જેને કારણે આગ લાગી હતી અને આગ એટલી પ્રચંડ લાગી હતી કે દૂર દૂર સુધી આગના ગોટે ગોટા ઉડતા નજરે પડ્યા હતા. અંદાજ લગાવી શકો છો કે અકસ્માત કેટલો ભયંકર હતો. અકસ્માતમાં 2 ટ્રેલરમાં તેલ અને એક ટ્રેલરમાં ચોખા ભરેલા હતા. 2 ટ્રેલરમાં તેલ હોવાને કારણે આગે પ્રચંડ રૂપ ધારણ કરી લીધું હતું. આ ભયાનક અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત થયા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ આ અકસ્માતમાં 4 વ્યક્તિઓનો આબાદ બચાવ પણ થયો છે. જો કે જેનું મોત થયું છે તેનો મૃતદેહ સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ડીસા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા જ અકસ્માતને લઈને એક વ્યક્તિનું મોત થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. અકસ્માત બાદ આગની ઘટનાને લઈને સ્થળ પર મોટી સંખ્યામાં લોકોની ભીડ એકત્રિત થઈ હતી. ટ્રેલર ચાલકો સમય સૂચકતા દાખવીને ટ્રેલરમાંથી અચાનક કૂદી ગયા હતા જેના કારણે તેમનો આબાદ બચાવ થયો હોવાનું સામે આવ્યું.